શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજ સંયુક્ત ઘોષણા પત્ર પ્રશ્ન સંબંધી કેસમાં શ્રી ભાભીજી મહારાજનો સાથ આપવા શ્રી શ્યામ મનોહરજીના પ્રયાસો અનેક આચાર્યો અને વૈષ્ણવો જોડાયા હતા. છતાં પણ કોર્ટ ભાભીજી મહારાજ વિરુદ્ધ ફેસલો આપી મોટી હવેલીને પબ્લિક ટ્રસ્ટ જાહેર કરી છે. તેના વિરોધ પ્રદર્શન રૂપે સર્વસંમતિ ન દાતા સંબદ્ધ થયેલા ગોસ્વામી આચાર્યની સહીઓ સાથે આ સંયુક્ત પત્રિકા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું સંક્ષિપ્ત રૂપ આ પ્રમાણે હતું. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય કમલેભ્યો નમઃ. સુરુદ્રાદેત પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રવક્ત શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી વંશજ ગોસ્વામીઓનું સંયુક્ત ઘોષણા પત્ર. વિવિધ ધાર્મિક સંપ્રદાયોના અનુયાયી સર્વ ધર્મ પાલનની સ્વતંત્રતાને આપણા દેશ જનતાંત્રિક સંવિધાન દ્વારા મૌલિક અધિકાર હોવાની ગરિમાથી મંડિત કરી છે. છતાં પણ સ્થિત પુષ્ટિ માર્ગી હવેલીના વહુજી મહારાજની વિરોધમાં આપેલ ગુજરાત ન્યાયાલયના નિર્ણયને યથાવત માન્ય કરેલ છે. કારણ કે સન 1963ના ઉચ્ચતમ ન્યાયાલયના 5 ન્યાયાધીશોની બેન્ચે પુષ્ટિ માર્ગીય હવેલીઓ ખાનગી હોવાની કોઈ પણ પ્રકારની સિદ્ધાંતિક અનિવાર્યતા સ્વીકારી ન હતી. આથી 5 ન્યાયાધીશોના એ નિર્ણયને 2 ન્યાયાધીશોએ પોતાના પર બંધકારી માનીને પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતને વિસ્મર્ત્ય અનાવશ્ય માની લીધો છે. અમારે ત્યાં ઘરમાં મંદિર હોય છે, મંદિરમાં ઘર. અમારે ત્યાં મંદિર હોય છે, મંદિરમાં ઘર નહીં. આથી જ આ સંદર્ભમાં એ ઉલ્લેખનીય છે કે શ્રી નવનીત પ્રભુનું સ્વરૂપ જ્યેષ્ઠ પુત્ર કમલાધિકારના નિયમાનુસાર પ્રભુ શરણ શ્રી ગુસાઈજી સ્વામી શ્રી વિઠ્ઠલનાથજીના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજીને પ્રભુ શરણ પછી ઉત્તરાધિકાર પ્રાપ્ત થયેલ છે. આ સેવ્ય સ્વરૂપ હતું. મથુરા 7 સ્વરૂપો 7 પુત્રોના બટવારા વખતે શ્રીનાથજીનું સ્વરૂપ કોઈ પણ એક પુત્રને એકાધિકારમાં આપ્યા વગર એ અંશમાં અવિભક્ત પરિવારના કર્તાના રૂપમાં જ્યેષ્ઠ પુત્રને સોંપેલ હતું. આથી ફક્ત સ્વરૂપ નહીં પણ પહેલા જ્યારે જતીપુરામાં તે સ્થિત હતું ત્યારે અને ત્યારબાદ નાથદ્વારામાં જ્યારે સ્થાપિત થયું છે ત્યારે કામો પર તિલકાયકના પૂર્વજોનું સ્વામિત્વ નિસંદેહ આખા સંપ્રદાયના અનુયાયીઓએ તિલકાયના પરિવાર બંધુ બધા જ ગોસ્વામીને તથા ઉદયપુરના મહારાણાઓએ પણ માન્યું હતું. આથી નવનીત પ્રભુનું મંદિર વ્યક્તિગત ખાનગી ઘરમાં જ સ્થિત મંદિર હતું. ત્યારે શ્રીનાથજીનું મંદિર પણ વલ્લભ કુલના ગોસ્વામીઓના જ્યેષ્ઠ ભાઈના સ્વામિત્વના. શ્રીનાથજીનું મંદિર વલ્લભ કુલના ગોસ્વામી બાળકોમાં જ્યેષ્ઠ ભાઈના સ્વામિત્વના ગામમાં સ્થિત પરિવારગત ખાનગી મંદિર હતું. વિવેચનોનો પ્રશ્ન છે તે હાલમાં જુનાગઢના વિવાદમાં ઉચ્ચતમ ન્યાયાલયના 2 ન્યાયાધીશોની બેન્ચની સમક્ષ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીના મૂળ વચનોને આધાર બનાવીને એમની સંપ્રદાય માન્ય વ્યાખ્યાઓની સાથે પ્રસ્તુત કરેલ છે. એના આધાર પર એ નિસંદેહ રીતે સાબિત થઈ જાય છે કે પુષ્ટિ માર્ગી હવેલીનું ખાનગી હોવું કે સિદ્ધાંતિક અનિવાર્યતા છે. માણે પુષ્ટિ માર્ગી હવેલીઓમાં દર્શન માટે આવતી વાલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતો તેમજ પરંપરામાં આસ્થાશીલ વૈષ્ણવ જનતાની આસ્થાના ધોતક સમગ્ર દેશની 83 નગરીઓમાં 11,000થી પણ વધારે શપથપત્ર ઉક્ત સિદ્ધાંતોના વચનો તથા શપથપત્રોને વાંચવા વિચારવાનો ઉચ્ચતમ ન્યાયાલયે ઇનકાર કરી દીધો છે. જુનાગઢ હવેલીની બાબતમાં ગુજરાત ન્યાયાલયના નિર્ણયમાં કોઈ એવી બાબત છે કે
જે કહેવામાં ફક્ત જુનાગઢ હવેલી સાથે જોડાયેલું તસ્થ છે, પરંતુ એ સમાન પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત તેમજ પરંપરા પર આધારિત હોવાના કારણે વાસ્તવમાં તો સામાન્ય રીતે બધી જ હવેલીઓમાં મળે છે, અને એથી એ તથ્યોની બાબતોમાં આપેલા નિર્ણય વાલ્વ સંપ્રદાયની બીજી પણ બધી હવેલીઓમાં પણ ગુજરાત ન્યાયાલયના નિર્ણયમાં કોઈ એવી બાબત છે કે જે કહેવામાં ફક્ત જુનાગઢ હવેલી સાથે જોડાયેલું તથ્ય જ છે, પરંતુ એક સમાન પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત તેમજ પરંપરા પર આધારિત હોવાના કારણે વાસ્તવમાં તો સામાન્ય રીતે બધી જ હવેલીઓમાં મળે છે. તથ્યોની બાબતોમાં આપેલા નિર્ણય વાલ્વ સંપ્રદાયની બીજી પણ બધી હવેલીઓ પર ભવિષ્યમાં તેમજ સામાન્ય રીતે લાગુ થવાના છે. આચાર્ય પરંપરા જુનાગઢ મોટી હવેલીનું સંયુક્ત ઘોષણાપત્રક પ્રસંગ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે આચાર્ય પરંપરા જુનાગઢ મોટી હવેલી સંયુક્ત ઘોષણાપત્રક પ્રસંગ બીજો એ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.